ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 નમૂનાનું પ્રશ્નપત્ર વિભાગ એ નો વિડીયો અલગથી બનાવેલો છે. આ વિડીયો વિભાગ બીના સોલ્યુશન માટેનો છે, તો વિડીયોને અંત સુધી જોવા માટે વિનંતી છે. વિભાગ બી પ્રશ્ન નંબર 25 થી 36 એમ કુલ 12 પ્રશ્નો અહીં આપેલા હશે, જેમાંથી 9 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓએ ગણતરી કરી અને લખવાના રહેશે. દરેક પ્રશ્નના 2 ગુણ, કુલ ગુણ 18. પ્રશ્ન નંબર 25 યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 135 અને 225નો ગુસા શોધો. હવે આ જે 2 સંખ્યાઓ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે 225 છે એ 135 કરતાં મોટી છે, એટલે હવે આપણે આ બંનેનો ભાગાકાર કરી અને ગણવાનું રહેશે. અહીં સાઈડમાં હું આ રીતે રફ કાર્ય કરી અને તમને સમજાવું છું કે 225 અને એને 135 વડે આપણે ભાગાકાર કરીશું. તો 135 વડે ભાગાકાર કરીએ એટલે 1 વડે ચાલશે અને 90 શેષ વધશે. એટલે માટે આપણે આ પ્રમાણે લખી શકીએ કે 225 બરાબર 135 ગુણ્યા 1 વત્તા 90. હવે મિત્રો, અહીં યુક્લિડની ભાગ પ્રવિધિમાં ખાસ યાદ રાખવાનું, હવે 135 એ ભાજ્ય બનશે અને આ 90 છે એ ભાજક બનશે. એટલે આ પ્રમાણે થશે 135 બરાબર 90 ગુણ્યા, તો તમે આ રીતે 135 અને 90નો ભાગાકાર કરશો તો 90 એકુ 90 એટલે 45 વધશે. એટલે 90 ગુણ્યા 1 વત્તા 45. ત્યારબાદ હવે આ 90 ભાજ્ય બનશે અને 45 એ ભાજક બનશે. એટલે 90 બરાબર 45 ગુણ્યા, તો 90 અને 45નો ભાગાકાર કરીશું તો 45 દુ 90 અને 0 શેષ વધશે. એટલે 45 ગુણ્યા 2 વત્તા 0. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં કોઈ પણ પ્રકારની શેષ વધતી નથી, એટલે 0 આવે છે. નિશેષ ભાગી શકાય છે એમ કહી શકાય. માટે એની ઉપરના સ્ટેપમાં જે હોય અહીં એ આપણો ગુસા થશે, અથવા અહીં આગળ જે હોય એ ગુસા થશે એમ કહેવાય. એટલે આપણે કહી શકીએ કે ગુસા 225 135 બરાબર 45. પ્રશ્ન નંબર 26 અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120નો ગુસા અને લસા શોધો. તો સૌથી પહેલાં આપણે આજે રકમમાં 3 સંખ્યા આપેલી છે એના અવિભાજ્ય અવયવ પાડી દઈશું. તો 6ના અવયવ પાડી દઈએ આપણે. તો 6ના અવયવ 2, 3 અને 3, 1 આ 6ના અવયવ થશે. ત્યાર પછી 72ના અવયવ પાડી દઈએ. તો 72માં 2 ચાલશે 36, ત્યારબાદ 2 18, 2 9. હવે 2 છે ઉડશે નહીં, 2ના ઘડિયામાં 9 ના આવે એટલે 3થી લઈશું. 3 3 અને 3 1. એટલે આ 72ના પણ અવયવ પાડી દીધા છે. હવે 120ના અવયવ પાડવાના છે. તો 2 60, 6 દુ 12 થાય. એ જ રીતે 60ના અડધા 30 થશે. 30 દુ 60, હજુ 2 ચાલશે. 15 થશે. 15 દુ 30. હવે 15 એ 2ના ઘડિયામાં ના આવે એટલે 3થી સીધું ઉડાડીએ એટલે 3નો ભાગ ચલાવીશું. 3 પંચું 15 અને 5 ચાલશે. હવે 5 1. એટલે અહીં 3ના અવયવ પાડી ગયા છે, તો એ આપણે અવયવ લખી લઈશું. તો 6ના અવયવ પડ્યા 2 ગુણ્યા 3. 72ના જે અવયવ પડ્યા છે એમાં તમે જોશો કે 2 3 વખત છે અને 3 2 વખત છે. એટલે 2 3 વખત હોવાથી આપણે એવું લખી શકીએ કે 2ની 3 ઘાત અને 3 2 વખત છે એટલે 3ની 2 ઘાત. ત્યારબાદ ત્રીજી સંખ્યા જે છે 120, એમાં 2 3 વખત છે, ત્યારબાદ 3 અને 5 એ રીતે છે. તો 2 3 વખત હોવાથી 2ની 3 ઘાત
3 એક વખત છે અને 5 પણ એક વખત છે. હવે અહીં આપણે ગુસા અને લસા શોધવો છે. તો પહેલાં ગુસા શોધી નાખીએ. તો ગુસા મિત્રો, ગુસા શોધવા માટે એટલું યાદ રાખવાનું કે અહીં જે સંખ્યાના અવયવ પાડેલા છે એ ત્રણેય સંખ્યામાં જે અવયવ કોમન આવતો હોય એ ગુસા કહેવાશે. તો તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીં ત્રણેયમાં અહીં 2ની 3 ઘાત અને અહીં 2ની 3 ઘાત, એટલે ઓછામાં ઓછી ઘાત 2 છે, એટલે 2ની 3 ઘાત 72માં પણ છે અને 120માં છે, પણ 6માં ખાલી 2 છે, એટલે ગુસામાં એક બગડો આવશે. એ રીતે 3માં પણ જોઈ લઈએ તો 6માં એક તગડો છે, 72માં 3ની 2 ઘાત છે અને 120માં પણ તગડો છે. એટલે ન્યૂનતમ ઘાત એટલે જે ઓછામાં ઓછી ઘાત હોય એ લખવાની. જુઓ, 6માં 3 એકલો છે એટલે 3ની 1 ઘાત છે, 72માં 3ની 2 ઘાત છે અને 120માં પણ 3ની 1 ઘાત છે, એમ કહી શકાય. એટલે અહીં પણ 3 જ આવશે. હવે 5 તો ત્રણેયમાં છે નહીં, એટલે ગુસા આપણો 6 થશે. જેમ ગુસામાં કોમન અવયવની નાની ઘાત લીધી એમ લસામાં મોટામાં મોટી ઘાત લખી લેવાની. એટલે તમે જુઓ કે અહીં 2 છે, 6માં 2 છે, 72માં 2ની 3 ઘાત છે અને 120માં પણ 2ની 3 ઘાત છે, એટલે 2ની મોટામાં મોટી ઘાત 3 છે, એટલે લખીશું આપણે 2ની 3 ઘાત. હવે 3 અંગે જોઈશું તો 6માં 3 1 છે, 72માં 3ની 2 ઘાત છે અને 120માં 3 છે, એટલે 3ની 2 ઘાત એ મોટી છે, 72માં છે એટલે 3ની 2 ઘાત અને 120માં એક 5 છે, એટલે આપણે લખીશું 5. લસા માટે ત્રણેયમાં હોય એવું જરૂરી નથી. ગુસા માટે કમ્પલસરી એવું છે કે ગુસામાં તમે જે સંખ્યા લખો છો એ ત્રણેય સંખ્યાના અવયવમાં હોવી જોઈએ. લસામાં 3માંથી કોઈ પણ એકમાં હોય અને જે મોટી ઘાત હોય એ લખવાની હોય છે. એટલે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત ગુણ્યા 5 એ પ્રમાણે થશે. હવે આનો ગુણાકાર કરી દઈશું આપણે. એટલે 8 ગુણ્યા 9 ગુણ્યા 5, એટલે 8 પંચું 40 ગુણ્યા 9 એટલે થશે 360. એટલે આ લસાનું મૂલ્ય થશે 360 અને ગુસાનું મૂલ્ય થશે 6. પ્રશ્ન નંબર 27. એક દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 4 અને 1 છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. હવે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે, એટલે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એ આપણને આપેલું છે 4 અને ગુણાકાર આપેલો છે 1, એટલે આલ્ફા બીટા બરાબર 1. આપણે આ પ્રમાણે લખી શકીએ. હવે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય એવી દ્વિઘાત બહુપદીનું સૂત્ર આ મુજબ છે: x વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા. આલ્ફા પ્લસ બીટા બરાબર 4 અને આલ્ફા બીટા બરાબર 1. આપણે આ સમીકરણમાં અહીં કિંમત લખીએ. એટલે માટે એક્સ વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ લખીશું 4, એટલે 4x અને આલ્ફા બીટાની જગ્યાએ લખીશું 1. એટલે આ એ દ્વિઘાત બહુપદીનું સૂત્ર થશે. પ્રશ્ન નંબર 28. સમાંતર શ્રેણી 10, 7, 4 ડેશ 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 -62માં છેલ્લેથી 11મું પદ શોધો. મિત્રો, જ્યારે આ પ્રકારનો પ્રશ્ન હોય છેલ્લેથી 11મું પદ શોધો, છેલ્લેથી પદ જ્યારે શોધવાનું હોય ત્યારે સમાંતર શ્રેણીને ઉલટાવીને લખવાની હોય છે. એટલે અહીં તમે જોશો તો સમાંતર શ્રેણી આપણી 10 છે પહેલું પદ, ત્યાર પછી 7 છે, એટલે ડી જે સામાન્ય તફાવત છે એ 7માંથી 10 બાદ કરો એટલે -3, એટલે 3નો ઘટાડો થાય છે. એટલે પહેલું પદ 10, પછી 7, પછી 4, એમ 3 3 3 3 ઘટતા ઘટતા -62 સુધી પહોંચે છે. હવે આપણે આ શ્રેણીને ઉલટાવીને લખવી છે. -62 એ આપણું પ્રથમ પદ થઈ જશે. ત્યાર પછી અહીં 3નો ઘટાડો થાય છે, એટલે હવે આપણે ઉલટાવીએ છીએ એટલે 3નો વધારો થાય. એટલે -62માં 3 તમે એડ કરો એટલે આપણે માઇનસથી હવે પ્લસ તરફ જવાનું છે, એટલે -59 થશે. એમાં પણ 3 એડ કરતા જઈશું એટલે -56 થશે. આ રીતે એડ કરતાં કરતાં અને આપણું છેલ્લું પદ જે છે એ 10 બનશે. આ આપણી સમાંતર શ્રેણી ઉલટાવીને લખેલી છે. હવે આપણી પાસે વિગત આ પ્રમાણે છે: એ બરાબર -62 છે, ડી બરાબર T2 - T1 એટલે T2 -59 અને T1 એ -62 એટલે -59, અહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે.
એટલે સામાન્ય તફાવત એ 3 આવશે, એટલે ડી આપણા માટે 3 થશે. હવે પ્રશ્ન આપણો છે કે છેલ્લેથી 11મું પદ શોધો, પણ આપણે શ્રેણીને હવે ઉલટાવી દીધી છે એટલે આપણે 11મું પદ શોધવાનું છે. તો 11મા પદ માટે આપણે સૂત્ર લખીશું a + 10d. આ 11મા પદનું સૂત્ર થશે. અહીં જે પદ હોય એનાથી ઓછું એ કંઈ લખવાનું હોય, n-1 સૂત્ર છે એટલા માટે. એટલે આ MCQમાં જે વિભાગ એમાં પ્રશ્ન હતો એમાં પણ આ સૂત્ર મેં સમજાવેલું હતું. તો હવે અહીં કિંમત લખીશું આપણે. એ -62 છે તો એના સ્થાને લખીશું -62, અને ડી છે એ 3 છે તો અહીં ડીના સ્થાને આપણે 3 લખીશું. એટલે -62 વત્તા આનો ગુણાકાર 10 તરી 30 થશે. -62માંથી 30 બાદ કરી દઈએ, T11 બરાબર -32. આ 11મું પદ આપણે શોધ્યું છે, પણ આપણે શ્રેણીને ઉલટાવીને શોધેલું છે મિત્રો. શ્રેણીને ઉલટાવીને, એટલે શ્રેણીને ઉલટાવતા આ જે પદ મળે એ આપેલ શ્રેણીનું મૂળ શ્રેણી જે છે એનું છેલ્લેથી 11મું પદ થશે. પ્રશ્ન નંબર 29, સરવાળો શોધો. 34 + 32 + 30 + એમ કરતાં કરતાં ડેશ 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 વત્તા 10. આ સમાંતર શ્રેણીનો સરવાળો SN શોધવાનો છે. તો અહીં જે વિગત આપી છે એને અત્યારે આપણે દાખલો ગણીએ. એ બરાબર 34 થશે. સામાન્ય તફાવત ડીની વાત કરીએ તો ડી બરાબર T2 - T1, એટલે 32માંથી 34 બાદ કરીશું એટલે D -2 આવશે. અંતિમ પદ 10 આપેલું છે એટલે અંતિમ પદને આપણે TN પણ કહીએ અને એને L પણ કહેવાય. એ 10 આપેલું છે. હવે સરવાળો શોધવા માટે મિત્રો સૌથી પહેલાં તો પદોની સંખ્યા એટલે n શોધવી પડશે. તો એ n શોધવા માટે આપણે TNના સૂત્રથી 2 સ્ટેપમાં દાખલો થશે. એટલે પહેલાં આપણે આ TNનું સૂત્ર લખીશું. TN બરાબર a + n-1 × d, અને આના આધારે આપણે n શોધીશું. તો અહીં વિગત જે આપેલી છે મૂકી દઈએ. માટે TNના સ્થાને 10 લખીશું. પ્રથમ પદ જે આપણું છે એ 34 આપેલું છે તો અહીં 34. n આપણે શોધવાનું છે એટલે n-1, અને ડીના સ્થાને આપણે -2 લખીશું. આ 34ને આ બાજુ લઈને માઇનસ કરી દઈશું એટલે 10 - 34 બરાબર n-1 × -2. 10માંથી 34 બાદ થશે એટલે -24 વધશે. તો -24 બરાબર n-1 × -2. હવે આ -2ને આપણે નીચે છેદમાં લઈ લઈશું, કારણ કે અહીં ગુણાકારમાં છે તે -2 ભાગાકારમાં જશે. એટલે માટે -24 -24 છેદમાં -2 એટલે -2 બરાબર n-1. માઇનસ ઉડી જશે અને આ 2 ઉડી જશે, છેદ 12 વધશે. એટલે માટે 12 બરાબર n-1. આ -1ને આ બાજુ લઈ અને પ્લસ કરી દઈશું એટલે 12 + 1 બરાબર n. માટે n બરાબર 13. એટલે અહીં પદોની સંખ્યા આપણને મળી ગઈ છે કે પદોની સંખ્યા 13 છે. હવે આપણે SNનું સૂત્ર લખી અને દાખલો ગણીશું. તો SN બરાબર n/2 × a + l. આ સૂત્રનો ઉપયોગ આપણે ત્યારે જ કરી શકીએ કે જ્યારે તમે એ જાણતા હોય એટલે પ્રથમ પદ જાણતા હોય, L એટલે અંતિમ પદ જાણતા હોય, અને પદોની સંખ્યા n જાણતા હોય. તો ત્રણેય વિગત આપણી પાસે છે. હા, પદોની સંખ્યા 13 હમણાં જ આપણે શોધી છે તો 13 લખીશું. પ્રથમ પદ a એટલે 34 છે, અને અંતિમ પદ L એટલે કે TN એટલે 10 છે. આ a અને Lની વિગત આપણે મૂકી દઈએ. હવે આ પ્રમાણે થશે 13/2 અને 34 અને 10નો સરવાળો કરીશું એટલે 44 થશે. આ છેદ ઉડી જશે અહીંયા આગળ 22 વડે એટલે 13 × 22 થશે. આનો ગુણાકાર કરવો પડે એટલે આપણે આ 22 છે એના બદલે આપણે 2 × 11 લખીશું. 13 × 2 = 26 થશે અને × 11. હવે 11ની ચાવીથી ગુણાકાર બહુ સરળતાથી થાય. 11 વડે કોઈ પણ સંખ્યાને ગુણવાનું હોય, અહીં 26 છે તો એ બેનો સરવાળો કરી અને વચ્ચે મૂકી દેવાનું એટલે 6 અને 2 8 થાય એટલે 286. આ આપણો જવાબ થશે. એટલે 13 પદનો સરવાળો જે પૂછ્યો હતો એ 286 થશે. પ્રશ્ન નંબર 30,
કિંમત શોધો 2 tan વર્ગ 45 વત્તા cos વર્ગ 30 ઓછા sin વર્ગ 60 એટલે 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60. આની આપણે કિંમત શોધવાની છે. તો આ પ્રકરણમાં જે કિંમત આધારિત કોષ્ટક છે એનો આપણે ઉપયોગ કરી અને આ દાખલો ગણીશું. માટે tan 45 એટલે tan 45ની કિંમત 1 છે, તો અહીં આપણે લખીશું 2, આના સ્થાને 1 મૂકીશું એટલે 1નો વર્ગ. ત્યાર પછી એટલે અહીં cos 30 છે અને અહીં sin 60 છે. જુઓ, એટલે જો ખ્યાલ આવતો હોય તો આ બંનેની કિંમત એક સરખી જ થશે. cos 30 અને sin 60 એકબીજાના કોટિકોણના ગુણોત્તરીય વિધેય છે એટલે બંનેની કિંમત એક સરખી જ થાય. એટલે √3/2 એનો સ્ક્વેર થશે અને મેં હમણાં કીધું એ પ્રમાણે આની કિંમત પણ એટલી જ થશે, √3/2 સ્ક્વેર. હવે આ બંને પદ અહીં ઉડી જશે કારણ કે આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે આ પ્લસ અને માઇનસ હોવાથી આ બે પદ ઉડી જશે. એટલે માટે 2 × 1 સ્ક્વેર આટલું વધશે. તો આના આધારે આપણે કહી શકીએ કે 1 સ્ક્વેર એટલે 1નો વર્ગ 1 જ થાય, એટલે 2 × 1, સો આન્સર ઇઝ 2. એટલે આનો જવાબ 2 થશે. પ્રશ્ન નંબર 31. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોરો. એટલે એનો મતલબ કે આપણને એક રેખા આપેલી છે અને એને સમાંતર બે રેખાઓ દોરવાની છે અને આ બે રેખાઓ જે છે એ પૈકી એક વર્તુળનો સ્પર્શક થાય અને બીજી છેદિકા થાય. ટૂંકમાં 3 રેખાઓ આપણે દોરવાની છે, જેમાં એક આપેલી રેખા છે અને વર્તુળનો સ્પર્શક અને વર્તુળની છેદિકા. તો અહીં આકૃતિ દોરેલી છે, તમે જોઈ શકો છો કે વર્તુળનો આ જે છે આ આપેલી રેખા છે, આ વર્તુળનો સ્પર્શક છે જે P બિંદુમાં સ્પર્શે છે અને આ વર્તુળની છેદિકા છે N જે E અને B બિંદુમાં છેદે છે. રેખા Lને સમાંતર રેખા M અને N છે. M એ વર્તુળનો સ્પર્શક છે અને N એ વર્તુળની છેદિકા છે, જે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 32. વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. વર્તુળની ત્રિજ્યા શોધો. અહીં આકૃતિ દોરેલી છે, તમે જોઈ શકો છો કે વર્તુળની બહારનું બિંદુ A છે, વર્તુળનું કેન્દ્ર O છે અને વર્તુળની ત્રિજ્યા વર્તુળને જ્યાં છેદે છે એ બિંદુ B છે. તો આ પ્રમાણે ત્રિકોણ જે બને છે એ કાટકોણ ત્રિકોણ છે અને કિંમત પણ લખેલી છે કે વર્તુળની બહાર બિંદુ A છે, તો આ જે અંતર આપેલું છે એ અંતર 5 આપેલું છે. AB છે એ 4 સેન્ટીમીટર આપેલું છે અને વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. તો આપણે અહીં આ પ્રમાણે લખી શકીએ કે આ જે ત્રિકોણ બનશે એ કાટકોણ ત્રિકોણ થશે. તો ત્રિકોણ OBA માં ખૂણો B કાટખૂણો છે, તો પાયથાગોરસનો ઉપયોગ કરીશું. ખૂણો B કાટખૂણો થશે એટલે OA કર્ણ થશે. OA વર્ગ બરાબર OB વર્ગ વત્તા AB વર્ગ. હવે કિંમત જે આપણે જાણીએ છીએ એ લખી લઈશું. OAની કિંમત 5 છે, માટે 5નો વર્ગ. OBની કિંમત આપણે શોધવાની છે ત્રિજ્યા, એટલે OBનો વર્ગ અને ABની કિંમત 4 આપેલી છે એટલે 4નો વર્ગ. હવે અહીંથી બહુ જ સરળ સ્ટેપ છે, 5નો વર્ગ કરીએ એટલે 25 થશે. OB વર્ગ એઝ ઇટ ઇઝ જેમ છે તેમનું તેમ અને 4નો વર્ગ 16 થશે. 16ને માઇનસ કરીશું એટલે 25 ઓછા 16 બરાબર OB વર્ગ. 25માંથી 16 બાદ કરી દઈએ એટલે 9 આવે. 9નું વર્ગમૂળ ±3 થાય, પણ અંતર ક્યારે ઋણ ના હોય એટલે આપણે અહીં ધન જ લખીશું. માટે OB બરાબર 3 અને માટે કહી શકીએ કે આ વર્તુળની ત્રિજ્યા એ 3 સેમી છે. જવાબ છે. પ્રશ્ન નંબર 33. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો. બોર્ડની પરીક્ષા માટે આ જે દાખલા છે 32 નંબર અને 33 નંબર એ મોસ્ટ IMP છે. મોટે ભાગે આ પ્રકારના દાખલા
બોર્ડની પરીક્ષામાં પૂછાતા જ હોય છે. તો દાખલાની આકૃતિ મેં અહીં દોરેલી છે. 2 સમકેન્દ્રીય વર્તુળો તમે જોઈ શકો છો. વર્તુળનું કેન્દ્ર O છે. મોટા વર્તુળની ત્રિજ્યા એ 5 સેન્ટીમીટર છે, જે આ દેખાય છે તમને. નાના વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે. હવે મોટા વર્તુળની જીવા AB છે, જે આકૃતિમાં તમે જોઈ શકો છો, જે નાના વર્તુળને M બિંદુ આગળ સ્પર્શે છે. એટલે આપણે AM શોધવાનું છે અને M એ ABનું મધ્ય બિંદુ થશે. એટલે AMની જેટલી કિંમત આવશે એટલી જ BMની કિંમત થશે. એટલે ABની કિંમત એ AM કરતાં ડબલ થશે. તો અહીં મેં વિગત લખેલી છે. OA બરાબર 5 સેન્ટીમીટર, OM બરાબર 3 સેન્ટીમીટર, EM શોધવાનું છે અને EM મળી જશે એટલે AB જીવાની લંબાઈ પણ આપણને મળી જશે. તો શરૂઆત કરીએ આપણે. તમે કાટકોણ ત્રિકોણ જોઈ શકો છો અહીં, અને પાયથાગોરસનો ઉપયોગ આપણે કરવાનો છે, જે આપણે આગળના દાખલામાં પણ કર્યું હતું. ત્રિકોણ OMA ખૂણો M કાટખૂણો છે. મિત્રો મેં વિગતો જે લખેલી છે, તમે જ્યારે દાખલો ગણો પરીક્ષામાં તો આ પ્રમાણે સરસ મજાની આકૃતિ દોરી અને વિગતો દર્શાવવી, જેથી સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો. હવે આની અંદર પાયથાગોરસનો ઉપયોગ કરીશું એટલે OA કર્ણ થશે. તો OA વર્ગ અને સામે થશે OM વર્ગ અને AM વર્ગ. એ બેનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલો થાય, આપણે જાણીએ છીએ. હવે કિંમત મૂકી દઈશું. OAની કિંમત 5 છે તો 5નો વર્ગ, OMની કિંમત 3 છે તો 3નો વર્ગ, અને EM આપણે શોધવાના છીએ. હવે બહુ સહેલા સ્ટેપ. 5નો વર્ગ 25 બરાબર 3નો વર્ગ 9 વત્તા EM વર્ગ. હવે 25માંથી આ બાજુ લઈ અને 9 માઇનસ કરી દઈએ, બરાબર EMનો વર્ગ. 25માંથી 9 બાદ કરીશું એટલે 16 આવશે. 16 બરાબર EMનો વર્ગ. અને 16નું વર્ગમૂળ ±4 થાય, પણ અંતર ક્યારે ઋણ ના હોય એટલે EMની કિંમત 4 થશે. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે EMની કિંમત 4 મળે તો BMની કિંમત પણ 4 થાય, અને આખી જીવાની લંબાઈ એ આનાથી ડબલ થશે. એટલે જીવાની લંબાઈ એ આનાથી ડબલ થાય માટે જીવા EBની લંબાઈ 4ના ડબલ થાય 8, એટલે 8 સેન્ટીમીટર. આ જવાબ થશે 8 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 34. 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન હોય તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. મિત્રો અહીં એક ઘનની આકૃતિ દોરેલી છે. એવા આપણી પાસે 2 ઘન છે અને બંનેના ઘનફળ 64 સેન્ટીમીટર ઘન આપેલા છે. હવે એ 2 ઘનને ભેગા કરવાના છે અને એ 2 ઘનને જોડવાથી જે લંબઘન બને તેનું પૃષ્ઠફળ શોધવાનું છે. સૌથી પહેલાં અહીં જે આપણને ઘન આપેલું છે એના ઘનફળના માપ પરથી આપણે બાજુની લંબાઈ શોધી કાઢીશું. ઘનનું ઘનફળ બરાબર L ઘન, આ સૂત્ર થશે. હવે ઘનફળ આપણને 64 આપેલું છે માટે 64 બરાબર L ઘન એમ થશે. હવે 64 એ કઈ સંખ્યાનો ઘન છે એ આપણે જાણવાનું રહે, માટે L બરાબર 4 સેન્ટીમીટર. એટલે 4નો ઘન કરો તમે તો 64 થાય. એટલે અહીં બાજુની લંબાઈ એ 4 સેન્ટીમીટર થશે. એટલે કે મિત્રો આ જે ઘન છે એમાં દરેક બાજુની લંબાઈ 4 સેન્ટીમીટર થશે. હવે મિત્રો 2 ઘનને જોડવાથી અહીં લંબઘન બને છે, જે આકૃતિમાં દેખાય છે. એક કાળા રંગનો ઘન અને એક લાલ રંગનો ઘન, આ બંને ઘનને જોડવાથી હવે લંબઘન બની ગયો છે. તો લંબઘનની લંબાઈ એ 8 સેન્ટીમીટર થશે, એ તમે જોઈ શકો છો, કારણ કે આ ઘનની લંબાઈ 4, આ ઘનની લંબાઈ 4, તો 4 + 4 8 થાય. પહોળાઈ જે છે એ 4 સેન્ટીમીટર થશે અને ઊંચાઈ પણ 4 સેન્ટીમીટર થશે. તો હવે આ વિગતને આધારે આપણે આ લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવું છે. લંબઘનની લંબાઈ 8 સેન્ટીમીટર, પહોળાઈ 4 સેન્ટીમીટર અને ઊંચાઈ 4 સેન્ટીમીટર. હવે આને આધારે આપણે લંબઘનનું પૃષ્ઠફળ શોધવું છે. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. સૂત્રમાં કિંમત મૂકી દઈશું. 2 કૌંસમાં લંબાઈ 8 છે, પહોળાઈ 4 છે એટલે 8 × 4 વત્તા પહોળાઈ 4 છે, ઊંચાઈ પણ 4 છે એટલે 4 × 4, અને LH એટલે લંબાઈ 8 છે અને ઊંચાઈ 4 છે. હવે સાદુરૂપ આપી દઈએ. 8 × 4 32 થશે,
4 × 4 ચોકે ચોકે 16 થાય અને 8 ચોક 32 થશે. 2 કૌંસમાં 32 + 16 + 32 સરવાળો કરીશું એટલે 80 થશે. એટલે 80 × 2 એટલે 160 અને કુલ પૃષ્ઠફળ છે એટલે એકમ બનશે સેન્ટીમીટર વર્ગ. એટલે જવાબ થશે 160 સેન્ટીમીટર વર્ગ. પ્રશ્ન નંબર 35. આવૃત્તિ કોષ્ટક આપેલું છે અને બહુલક શોધવાનો છે. હવે સૌથી પહેલાં બહુલક શોધવા માટેનું સૂત્ર જે છે એ અહીં લખેલું છે, તો સૂત્ર તમે ધ્યાનથી જોઈ લેશો. Z = L + કૌંસની અંદર F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 કૌંસ પૂરો ગુણ્યા H. હવે આ સૂત્રની જે બધી કિંમતો છે એ કિંમતો આપણે કોષ્ટક પરથી શોધવાની છે અને બહુલકની અંદર બહુ જ સરળતાથી કિંમતો મળી જાય છે. વિદ્યાર્થીઓ ધ્યાન રાખશો તો તમને બહુ જ સહેલાઈથી આ સૂત્ર અને આ સૂત્ર ઉપરથી બહુલક શોધવાનું આવડી જશે. સૌથી પહેલાં સૌથી મહત્તમ આવૃત્તિ જે છે એ આપણે શોધવી પડે. તો આ પરિવારની જે સંખ્યા આપેલી છે એ કોલમમાં સૌથી વધુ આવૃત્તિ 8 છે. તો એ 8 જે છે એ આપણા માટે બનશે F1. એટલે આ થશે F1. એની આગળના વર્ગમાં જે આવૃત્તિ હોય એ બનશે F0 અને પાછળના વર્ગમાં જે આવૃત્તિ બનશે, પાછળના વર્ગમાં જે આવૃત્તિ છે એ બનશે F2. એટલે આપણી પાસે 3 કિંમતો F0, F1 અને F2 આ જે 3 કિંમતો સૂત્રની હતી એ મળી ગઈ છે. હવે મુખ્ય કિંમત જે છે L શોધવાની છે. તો મહત્તમ આવૃત્તિ 8 છે, તો એ જે વર્ગ છે 3 થી 5 એની અધઃ સીમા, એટલે મિત્રો 3 થી 5 વર્ગ હોય તો એમાં 3ને અધઃ સીમા કહેવાય, 3ને અધઃ સીમા કહેવાય અને 5ને ઉર્ધ્વ સીમા કહેવાય. તો આ વર્ગની અધઃ સીમા એટલે 3 એ L બનશે. એટલે આપણી પાસે વિગતો બધી હવે પ્રાપ્ત થઈ ગઈ છે. L = 3, F1 = 8, F0 = 7, F2 = 2. હવે H, તો આ જે વર્ગ છે 1 થી 3, 3 થી 5, 5 થી 7 એ વર્ગની જે વર્ગ લંબાઈ છે એ H બનશે. તો અહીં તમે જોશો તો 2નો ગેપ બને છે, કારણ કે 1 થી 3, 3 થી 5, 5 થી 7 એટલે 2ના વર્ગમાં અંતરાલ પડતા જાય છે એટલે H = 2 થશે. હવે આ જે બધી કિંમતો છે એ આપણે આ સૂત્રમાં મૂકવાની છે. ફરીથી એક વખત કિંમતો સમજી લો. મહત્તમ આવૃત્તિ 8 છે, તો એ જે વર્ગ છે એની અધઃ સીમા 3 એ L બનશે. એટલે L = 3. મહત્તમ જે આવૃત્તિ છે એ આપણા માટે F1 બનશે. એની ઉપરના વર્ગની એટલે કે આગળના વર્ગની જે આવૃત્તિ એ F0 7 છે, પાછળના વર્ગની આવૃત્તિ 2 એ F2 થશે અને વર્ગ અંતરાલ વર્ગ લંબાઈ H = 2 છે. આ તમામ કિંમતોને આપણે આ સૂત્રમાં મૂકી દઈએ તો Lના સ્થાને 3 મૂકીશું. પછી કૌંસની અંદર F1 8 છે ઓછા F0 7 છે, 2F1 એટલે F1 8 છે તો આપણે ડબલ કરીને લખી નાખીએ સીધા. 8ના ડબલ 16, F0 7 અને F2, તો F2ની કિંમત એ 2 છે તો અહીં 2 લખીશું અને ગુણ્યા H, Hની કિંમત પણ 2 છે તો આપણે એ Hની કિંમત અહીં 2 લખેલી છે. હવે આનું સાદુરૂપ આપી દઈએ. 3 વત્તા 8માંથી 7 બાદ કરીશું એટલે 1 અને આ ગુણાકારમાં 2 છે એની જોડે રહેશે. છેદમાં 16 ઓછા 7 ઓછા 2 એટલે 16માંથી 9 બાદ કરવાના છે. 16માંથી 9 બાદ કરીશું એટલે વધશે 7. એટલે આ પ્રમાણે થશે 3 વત્તા 2 ગુણ્યા 1 એટલે 2 છેદમાં 7. હવે અહીં છેદ ઉડતા નથી એટલે ભાગાકાર કરવો પડશે અથવા તમે લસા પણ લઈ શકો છો. તો અહીંયા લસા લઈ લઈએ આપણે. આ 7ને ગુણાકારમાં લઈ લઈએ એટલે 7 તારી 21 વત્તા 2 આખાના છેદમાં 7. હવે સાદુરૂપ આપી દઈએ તો 21 વત્તા 2 એટલે 23 થશે ભાગ્યા 7. હવે 23 ભાગ્યા 7 કરીશો ભાગાકાર એટલે એનો જવાબ થશે 3.28. એટલે આ બહુલકની કિંમત થશે Z = 3.28. વિભાગ બીનો છેલ્લો દાખલો, દાખલા નંબર 36. એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેણે પસંદ કરેલો દડો 1 નંબર પીળો હોય, 2 નંબર લાલ હોય, તેની સંભાવના કેટલી? મિત્રો અહીં થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 દડા છે એટલે શક્ય પરિણામ 3 થશે. એટલે શક્ય કુલ પરિણામની સંખ્યા
કુલ શક્ય પરિણામ બરાબર 3, કારણ કે 3 દડા છે, લાલ, ભૂરો અને પીળો, એટલે 3 શક્યતાઓ છે. હવે એમાંથી 2 પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન પીળો રંગનો હોય અને બીજો પ્રશ્ન લાલ રંગનો હોય. તો પહેલા નંબરનો પ્રશ્ન, દડો પીળો હોય તો આપણે ધારી લઈશું કે ધારો કે દડો પીળો હોય તે ઘટના એ છે. હવે સંભાવનાનું સૂત્ર આવશે P of A બરાબર સાનુકૂળ પરિણામ, એટલે મતલબ દડો પીળા રંગનો નીકળે એવા શક્ય પરિણામ, એટલે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો હવે 3 દડામાંથી એક દડો પસંદ કરવાનો હોય અને એ દડો પીળો હોય તો એવી સંભાવના, એવી શક્યતા 1 નીકળે અને કુલ શક્યતાઓ 3 છે. એટલે પીળા રંગનો દડો નીકળે એની સંભાવના થશે 1/3. દડો પીળો હોય એના બદલે દડો લાલ રંગનો હોય તો આ પ્રમાણે થશે. દડો લાલ હોય તો એ સંભાવનાને આપણે P of B કહીએ, એ પણ 1/3 જ થશે.